વેલકમ બેક। લોકસભા ચૂંટણીનું એપી સેન્ટર બનેલા ગુજરાતમાં મિશનને પાર પાડવા પીએમ મોદી ઉતરશે મેદાને। 17 અને 18 એપ્રિલે પીએમ મોદી આણંદ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર તથા અમરેલીમાં જંગી સભા સંબોધશે તો આગામી 21મી તારીખે મોદી પાટણમાં જંગી સભા સંબોધશે। ત્યારે ગુજરાતમાં શું છે મોદીનો પ્રચાર પ્લાન, આવો નજર કરીએ। પીએમનો ખાસ પ્લાન, ગઢમાં ગજવશે સભા, મિશન માટે કરશે મહાપ્રચાર। ભાજપ મિશન 26 ને પાર કરવા મેદાને ઉતારશે મહારથી મોદીને। મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન મોદી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સભાઓ ગજવશે। ભાજપ મોદીની સભાઓ થકી નબળી બેઠકો પર જીતના સમીકરણો વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરશે। પીએમ મોદી આગામી 17 અને 18 એપ્રિલે ગુજરાતમાં 4 સ્થળોએ સભાઓ ગજવશે। પ્રચાર માટે આ 4 સ્થળોને પસંદ કરવા પાછળ પણ ભાજપની ખાસ રણનીતિ છે। આણંદ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને અમરેલી સહિતની 10 બેઠકો એવી છે જ્યાં કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં હોવાનું માનવામાં આવે છે। મિશન મધ્ય ગુજરાત, આણંદથી કરશે લલકાર। સૌપ્રથમ વાત કરીએ આણંદની। આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે જેની સામે ભાજપે પ્રથમવાર મિતેશ પટેલને મેદાને ઉતાર્યા છે। મધ્ય ગુજરાતમાં આણંદની બેઠક પર મોદીની સભા થકી ભાજપ મધ્ય ગુજરાતની બેઠકોને અંકે કરવાની રણનીતિ બનાવી રહ્યું છે। સાબરકાંઠાથી શંખનાદ, કેન્દ્રમાં ઠાકોર પાટીદાર। તો ઠાકોર અને પાટીદાર આંદોલનનું એપી સેન્ટર રહેલી સાબરકાંઠા બેઠકનું ગણિત બેસાડવા વડાપ્રધાનની રેલીનું આયોજન કરાયું છે। સાબરકાંઠા બેઠક પરથી ભાજપે સાંસદ દીપસિંહ રાઠોડને રિપીટ કર્યા છે, જેની સામે કોંગ્રેસે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરને મેદાને ઉતાર્યા છે, એટલે ઠાકોર સામે ઠાકોરનો જંગ છે। તેવામાં ઉત્તર ગુજરાતના ઠાકોર મતદારોને રીઝવવા ઉપરાંત પાટીદાર ફેક્ટરને ધ્યાને લઈને પણ ભાજપે ખાસ તૈયારીઓ કરી છે। ત્યારે સાબરકાંઠામાં સભા ગજવી પીએમ મોદી નારાજ પાટીદારોને મનાવવાનો પણ પ્રયાસ કરશે। સુરેન્દ્રનગરમાં ઝંઝાવાતી પ્રચાર, કોળી મતદારો કેન્દ્રમાં। સૌરાષ્ટ્રમાં જ્ઞાતિગત સમીકરણને સાધવા મોદી પ્રચાર કરશે, જેના માટે સુરેન્દ્રનગર અને અમરેલીમાં પીએમ ઝંઝાવાતી પ્રચાર કરશે। સુરેન્દ્રનગર બેઠકની વાત કરીએ તો અહીં કોંગ્રેસે ધારાસભ્ય સોમા પટેલને મેદાને ઉતાર્યા છે, જેની સામે ભાજપે પોતાના ઉમેદવાર તરીકે ડોક્ટર મહેન્દ્ર મુંજપરાને ઉતાર્યા છે। બંને ઉમેદવારો કોળી જ્ઞાતિના છે। સુરેન્દ્રનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોળી સમાજનું ખાસ્સું પ્રભુત્વ છે, ત્યારે સુરેન્દ્રનગરમાં સભા ગજવી પીએમ સમગ્ર સૌરાષ્ટ્રના કોળી મતોને અંકે કરવાની યોજના બનાવી રહ્યા છે। અમરેલીથી હુંકાર, સૌથી મોટો પડકાર। અમરેલી બેઠક ભાજપ માટે સૌથી મોટો પડકાર છે, કારણ કે કોંગ્રેસ સહિત વિપક્ષ નેતા પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા છે। ધાનાણીની અમરેલીમાં સારી પકડ છે, સાથે જ અમરેલીના પાટીદાર પણ રાજકીય સમીકરણો બદલી શકે છે। તેવામાં અમરેલીના હાથમાંથી જતું રોકવા ભાજપ વડાપ્રધાનની રેલી થકી રાજકીય ચોકઠા બેસાડવાનો પ્રયાસ કરશે। સાથે જ અમરેલીની રેલી થકી સૌરાષ્ટ્ર અને સુરત સુધી વડાપ્રધાન એક મેસેજ આપી શકે છે, જેનાથી ભાજપને ફાયદો થાય। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। રાજકોટમાં લાગ્યા છે પ્રિયંકા ગાંધીના પોસ્ટર અને ઉઠ્યા છે અનેક સવાલ। પોસ્ટરમાં વડાપ્રધાન મોદીની વિરુદ્ધ પ્રિયંકા ગાંધી ચૂંટણી લડવાના હોય તેવું દર્શાવવામાં આવ્યું છે। એટલું જ નહીં, પોસ્ટરમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ગાયબ છે, જેના પગલે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે શું કોંગ્રેસ યુપીની જેમ પ્રિયંકા ગાંધીની ઇમેજનો ગુજરાતમાં ઉપયોગ કરવા માંગે છે? ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સામે નોંધાઈ છે ચૂંટણી પંચમાં ફરિયાદ। રાપરમાં જીતુ વાઘાણીએ એક જાહેર સભામાં મુસ્લિમ સમાજના આગેવાન વિશે અપમાનજનક શબ્દો કહ્યા। મુસ્લિમ સમાજના આગેવાન સ્વર્ગવાસી ઇબલાસ શેઠને તેઓએ દાણચોર કહ્યા, જેના પગલે મુસ્લિમ સમાજમાં રોષ છે। વાઘાણીના નિવેદન બાદ મુસ્લિમ સમાજના આગેવાનોએ આ મામલે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ નોંધાવી છે। તો ચૂંટણી ટાણે કેટલાક ઓડિયો પણ હવે વાયરલ થઈ રહ્યા છે। જો આપને સંભળાવીએ ભાજપના ઉમેદવારનો એ ઓડિયો જે વાયરલ થયો છે, જ્યાં જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્ય સાથે તેઓ વાતચીત કરી રહ્યા છે। 75% વોટ નહીં મળે તો ધમકી આપી મંડળી બંધ કરવાની। મોહન કુંડારિયા અને નાનુ ડોડિયાનો આ વિડીયો
અમે આપને બતાવીશું ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે તે આપને સંભળાવવાની કોશિશ પણ કરીશું। મહત્વપૂર્ણ છે કે ક્યાંક ધાક ધમકી તો ક્યાંક બ્લેકમેલિંગ પણ થઈ રહી છે। ચૂંટણી તાણે આ તમામ વસ્તુઓ સંભવ છે ત્યારે ભાજપના ઉમેદવારનો એક ઓડિયો વાયરલ થયો છે। જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્ય આ ઓડિયો ક્લિપ વાયરલ કરી છે, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું। જે સમાચાર માત્ર સામે આવી રહ્યા છે તે આપને જણાવી દઈએ કે જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્ય સાથેની જે વાતચીત છે તેમાં સ્પષ્ટ તેમણે કહ્યું છે કે 75% વોટ નહીં તો મંડળી બંધ થઈ જશે। મંડળી બંધ કરવાની ધમકી આપતા મોહન કુંડારિયા અને નાનુ ડોડિયા વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। શામ દામ દંડથી કોઈપણ ભોગે ચૂંટણી જીતવી છે અને તેના જ કારણોસર જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્ય સાથેની આ વાતચીતની ઓડિયો જે સામે આવ્યો છે ઓડિયો ક્લિપ તેમાં મંડળી બંધ કરવાની ધમકી પણ આપવામાં આવે છે। નાનુભાઈ મોહનભાઈ બોલું। બોલો બોલો સાહેબ। હવે નાનુભાઈ આજ કરે મને 70-75% કોઠારે મત જોઈ થાય છે। હવે એમાં જોવું પડે સાહેબ, જો હું તો બીજો મારે તમે દર ચૂંટણીમાં સમારી ગયો છો, 5 વાર અમારી ખાંડો છો। નથી ખાંડી, ક્યારે ખાંડી નથી સાહેબ। ખાંડી છે નાનુભાઈ, તમે ખાંડી એટલે તો કોઠારેથી કાગદડી, કોઠારેથી અડાળા, કોઠારેથી ડેકના આ રોડ તમારા હિસાબે થયા છે, બરોબર? આજુ ફેરે તમારે સાંભળી લો, મને નાનુભાઈ કોઈ સાંભળો આજ મારો બધી તમે જો આજ ફેરે મારી યારે રહેવાના 70% મત કાઢો ભલે નકો મંડળી બધું વયું જાય। ઈ તો તમે સાહેબ દાટી મારો માં, સાહેબ દાટી મારો માં, આપ દાટી કોઈ જાતની મારો માં। તમે કહેતા હોય ને અત્યારે રાજીનામું દઈ દો, હું જિલ્લા પંચાયતનો સભ્ય છું સાહેબ કોંગ્રેસનો, તમે પ્રેમથી વાત કરો। બાકી એવી દાટી તો તમે કહેતા હોય તો અત્યારે ગામ છે, મારું ગામ છે, આપ વ્યવસ્થિત વાત કરો। તો કુંડારિયાની ઓડિયો ક્લિપ પર કોંગ્રેસના પ્રહાર, કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ નિવેદન આપ્યું છે। લોકશાહી નહીં આ દાદાશાહી છે। કગથરા કહી રહ્યા છે ભાજપના સભ્યોની શું હાલત હશે તે આ ઓડિયો ક્લિપ સાંભળીને સમજી શકાય છે। મોહનભાઈનો જે આજે વિડીયો વાયરલ થયો છે એમાં જિલ્લા પંચાયતના સભ્ય કોંગ્રેસ પાર્ટીના નાનજીભાઈ ડોડિયા કોઠારિયા ગામવાળાને દાટી મારીને કહે છે કે નાનજીભાઈ તમારા ગામમાંથી 75% મત નીકળવા જોઈએ। કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્યને જો મોહનભાઈ કુંડારિયા સાહેબ દાટી મારતા હોય તો ભાજપ વાળાને તો કેવા સંભળાવતા હશે। હવે આ લોકશાહી છે કે દાદાશાહી? હવે આ લોકશાહી છે કે ગુંડાગીરી? મોહનભાઈ તમારા પગ નીચેથી જમીન સરકી રહ્યા છે એટલે તમે હવે આ છેલ્લી અણી આવી ઉભા છો। શરમ કરો મોહનભાઈ, આ લોકશાહી છે, લોકશાહી। ભાજપ ગુંડાશાહીમાં ઉતરી આવ્યો છે। તમારે સન્મુક્તશાહી સમજો, તમે શું સમજો તમારા મનમાં? તમે આ રસ્તા દીધા પત્રકાર એટલે લોકો પ્રજાના પ્રતિનિધિ તરીકે તમારી પાસે કામ લઈને ના આવે? કામ લઈને તો બધા જ લોકો આવે। આવી રીતે તમે જે દાદાગીરી। તો કુંડારિયાની ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે તેને લઈને કોંગ્રેસે સીધા પ્રહાર કર્યા છે કે પગ નીચેથી કુંડારિયાને જમીન ખસી જશે। ત્યારે આ સાંભળવામાં આવશે ઓડિયો ક્લિપ। તેમણે વાત કરતા કહ્યું છે કે 75% વોટ આપો નહીં તો મંડળી બંધ કરી દેવામાં આવશે। સીધી ધમકી આપવામાં આવી છે। શું કહ્યું તેમને આવો આપને ફરી એકવાર સંભળાવી। નાનુભાઈ મોહનભાઈ બોલું। બોલો બોલો સાહેબ। હવે નાનુભાઈ આજ કરે મને 70-75% કોઠારે મત જોઈ થાય છે। હવે એમાં જોવું પડે સાહેબ, જો હું તો બીજો મારે તમે દર ચૂંટણીમાં સમારી ગયો છો, 5 વાર અમારી ખાંડો છો। નથી ખાંડી, ક્યારે ખાંડી નથી સાહેબ। ખાંડી છે નાનુભાઈ, તમે ખાંડી એટલે તો કોઠારેથી કાગદડી, કોઠારેથી અડાળા, કોઠારેથી ડેકના આ રોડ તમારા હિસાબે થયા છે, બરોબર? આજુ ફેરે તમારે સાંભળી લો, મને નાનુભાઈ કોઈ સાંભળો આજ મારો બધી તમે જો આજ ફેરે મારી યારે રહેવાના 70% મત કાઢો ભલે નકો મંડળી બધું વયું જાય। ઈ તો તમે સાહેબ દાટી મારો માં, સાહેબ દાટી મારો માં, આપ દાટી કોઈ જાતની મારો માં। તમે કહેતા હોય ને અત્યારે રાજીનામું દઈ દો, હું જિલ્લા પંચાયતનો સભ્ય છું સાહેબ કોંગ્રેસનો, તમે પ્રેમથી વાત કરો। બાકી એવી દાટી તો તમે કહેતા હોય તો અત્યારે ગામ છે, મારું ગામ છે, આપ વ્યવસ્થિત વાત કરો।